નમસ્કાર, હું છું જયેશ મેવાડા અને આપ જોઈ રહ્યા છો દિવ્ય સંદેશ. જીવનમાં ગણિતનું કેટલું સ્થાન છે, વ્યવહારુ જીવનમાં ગણિત કેટલું અહમ છે અને તે આપણા જીવનમાં કેટલો અસરકારક ભાગ ભજવે છે તે અંગેની થોડી વાતો કરીએ. જાણકારો એવું કહે છે કે એક અને એક મળીને બે થાય છે, જ્યારે એક અને એક મળીને 11 થાય છે ત્યારે સંગઠન બને છે. એક અને એક મળીને એક થઈ જાય ત્યારે પ્રેમમાં પરિવર્તે છે. એક અને એક મળીને જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે આધ્યાત્મિક બની જાય છે. એક અને એક સાથે જ્યારે મળવા જ ન દે તેને કૂટનીતિ કહેવાય છે. જ્યારે એક અને એકની વિરુદ્ધ ઊભો કરી દે તેને રાજકારણ કહે છે. તો મિત્રો, આપણે આમાં કયા એક તરીકે છે, આપણું પોતાનું સ્થાન ક્યાં છે તે જાણી લેવાની જરૂર છે. નમસ્કાર. દિવ્ય સંદેશથી ફરીથી હું જયેશ.